સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી ગાંધી કોલેજમાંથી શિક્ષણને લગતા પાર્ટ્સની ચોરી થતા પોલીસ ધંધે લાગી છે। તસ્કરો કોલેજમાં ગ્રીલ કાચ નકુચા તોડીને અંદર પ્રવેશ્યા હતા। સાથે મહત્વની વાત તો એ છે કે કોલેજના સિક્યુરિટી ગાર્ડ ઊંઘતા ઝડપાયા હતા। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મંદિર બાદ હવે કોલેજમાં ચોરી થઈ। સુરત શહેરમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। ગાંધી કોલેજમાં તસ્કરો હાથફેરો કરી ગયા છે, જેમાં શિક્ષણને લગતા પાર્ટ્સની ચોરી કરાય છે। બ્રાસ સ્ટીલ મટીરિયલના પાર્ટ્સની ચોરી કરાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અને સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી ફરિયાદ નોંધી છે। મજુરા વિસ્તારમાં કોલેજ આવેલી છે। વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોય તેવા સાધનોની ચોરી કરાય છે। હત્યા, લૂંટ, ચોરી આવી બધી ઘટનાઓ સુરતમાં છાસવારે બનતી હોય છે, ત્યારે પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઊભા થાય છે। તસ્કરો પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતા હોય છે। સુરતમાં એક જ દિવસમાં બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે, ત્યારે પોલીસ હજી વધુ સતર્ક થાય તે જરૂરી બન્યું છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।